સુરતમાં દારૂબંધી વચ્ચે રાંદેર પોલીસે મોટી કાર્યવાહી કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। પોલીસે અલગ અલગ બ્રાન્ડની 180 બોટલ વિદેશી દારૂની સાથે એક આરોપીની ધરપકડ કરી છે। તાજેતરમાં બનેલા લઠ્ઠાકાંડ બાદ રાંદેર પોલીસ એક્શન મોડમાં છે। દારૂના ગેરકાયદેસર નેટવર્કની સામે હવે કાર્યવાહી તેજ થઈ છે। રાંદેર પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન અલગ અલગ બ્રાન્ડની કુલ 180 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરી છે। પોલીસ તપાસમાં આરોપી આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે અંગે વધુ માહિતી મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। દારૂના ગેરકાયદેસર સપ્લાય પાછળ અન્ય કોઈ વ્યક્તિ કે નેટવર્ક સંકળાયેલું છે કે કેમ તે દિશામાં પણ રાંદેર પોલીસ તપાસ કરી રહી છે। પોલીસે આ કાર્યવાહીમાં અંદાજે 13.62 લાખની કિંમતનો વિદેશી દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ આશરે 14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। તાજેતરમાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવ્યા બાદ શહેર પોલીસ વધુ સતર્ક બની છે। ખાસ કરીને ગેરકાયદેસર રીતે દારૂ લાવવા, સંગ્રહ કરવા અને સપ્લાય કરતા તત્વો સામે પોલીસ દ્વારા સતત ચેકિંગ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલ રાંદેર પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દારૂના સપ્લાય ચેઇન સુધી પહોંચવા વધુ તપાસ શરૂ કરી છે।